નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ચેપ્ટર 3 માં નવા ટોપિક ઋતુસ્રાવ વિશે અભ્યાસ કરીશું। ઋતુસ્રાવ કે જેને ઇંગ્લિશમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ કહેવામાં આવે છે, જેને શોર્ટકટમાં MC વડે લખાય છે। તો માસિક ચક્ર કોને કહેવાય તે પહેલા જોઈએ કે માદા સજીવમાં પ્રજનન અવસ્થા દરમિયાન થતા ચક્રીય ફેરફાર કે જેને જાતીય ચક્ર अथवा तो मासिक चक्र अथवा प्रजनन चक्र कहे छे। એટલે કે શું થાય, આ ઋતુસ્રાવ જે છે તે ફક્ત માદામાં જ જોવા મળે છે। તો જ્યારે માદા પ્રજનન અવસ્થામાં પહોંચે તો એ દરમિયાન એના અંડપિંડ અને ગર્ભાશય તેમાં ફેરફાર જોવા મળે છે। તો આ ચક્રીય ફેરફાર જેને જાતીય ચક્ર, માસિક ચક્ર અથવા પ્રજનન ચક્ર કહેવામાં આવે છે। આ ચક્ર એટલે કે માસિક ચક્રની શરૂઆત તરુણા અવસ્થા એટલે કે જ્યારે માદા 12 થી 15 વર્ષે પહોંચે ત્યારે એની શરૂઆત થઈ જાય છે। પ્રાઇમેટ જેવા કે વાનરો, એપ્સ અને માનવોની માદામાં જોવા મળે છે, એટલે કે વાનરની માદા, ઇન શોર્ટ માદામાં જ આ જોવા મળે છે। પછી વાનર હોય, એપ્સ હોય કે માનવ હોય, એના માદામાં જ આ ઋતુસ્રાવ જોવા મળે છે। સ્ત્રીમાં ઋતુસ્રાવ સરેરાશ 28 થી 29 દિવસના અંતરાલે પુનરાવર્તિત થાય છે। 28 થી 29 દિવસના અંતરાલે એટલે કે જ્યારે એક ઋતુસ્રાવ જે છે તે 28 દિવસમાં એટલે કે આપણે ખબર જ છે કે આ જે ઋતુસ્રાવની જે પ્રક્રિયા છે તે 28 દિવસના ગેપ પર પાછી શરૂઆત થયા કરે છે। એટલે કે એવરી મંથ આ મહિનાના 28 દિવસ બાદ પાછું બીજી વાર 28 દિવસ બાદ પાછું માસિક ચાલુ થાય, એના પાછા 28 થી 29 દિવસ બાદ આ માસિક ચક્ર એ કન્ટિન્યુએશન ચાલ્યા કરે છે। હા, એટલું છે કે કોઈક વાર 28 દિવસ કરતાં વહેલું પણ શરૂઆત થઈ જાય છે, કાં તો 28 દિવસ બાદ પણ શરૂઆત થઈ જાય છે। એનું કારણ એ છે કે ઘણીવાર જ્યારે સ્ત્રી સ્ટ્રેસમાં હોય તો એ સ્ટ્રેસ દરમિયાન આ જે ઋતુસ્રાવના દિવસો છે તેમાં ફેરફાર થાય છે। પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને ઋતુચક્ર કહેવાય છે। પ્રથમ ઋતુસ્રાવ એટલે સપોઝ આ મંથમાં એકવાર ઋતુસ્રાવ થયો, ત્યારબાદ બીજા મંથમાં બીજી વાર ઋતુસ્રાવ થાય છે, તો આ એક મંથથી લઈને આ બીજા મંથ વચ્ચે આ ચક્રીય ફેરફારો થાય છે। તો આ જે ચક્રીય ઘટના છે તેને ઋતુચક્ર કહેવામાં આવે છે। દરેક ઋતુચક્રની મધ્યમાં એટલે કે લગભગ 14મા દિવસે એક અંડકોષ મુક્ત થાય છે, જેને અંડપાત કહેવામાં આવે છે। એટલે શું થાય કે જ્યારે એ ઋતુચક્ર થાય તો એના 14મા દિવસે, બરાબર, ઋતુચક્રની મધ્યમાં 14મા દિવસે, આશરે 14મા દિવસે એક અંડકોષ જે છે તે અંડવાહિનીમાં મુક્ત થાય છે। તો એને અંડપાત એટલે કે ઇંગ્લિશમાં એને ઓવ્યુલેશન કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો રજોદર્શન। તો રજોદર્શન કોને કહેવાય, જેને ઇંગ્લિશમાં મેનાર્કી કહેવામાં આવે છે, એટલે કે માસિક ચક્રની શરૂઆતી અવસ્થા જેને રજોદર્શન કહેવામાં આવે છે। માસિક ચક્રની શરૂઆતી અવસ્થા એટલે કે એમ આપણે જ્યારે 12 થી 15મા વર્ષે જ્યારે પહેલીવાર માસિક ચક્ર સ્ટાર્ટ થાય ત્યારથી લઈને જે એવરી મંથ એટલે કે પ્રતિ માસ એ માસિક ચક્ર આવ્યા કરે છે તો એને રજોદર્શન કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ રજોનિવૃત્ત। તો આ જે રજોનિવૃત્ત કે જેને આપણે ઇંગ્લિશમાં મેનોપોઝ કહેવામાં આવે છે, તો મેનોપોઝ એટલે કે માસિક ચક્રની અંતિમ અવસ્થા। માસિક ચક્રની અંતિમ અવસ્થા એટલે આપણે વાત કરીએ તો આપણે જાણીએ જ છે કે જે આપણે જ્યારે માદા પ્રજનન તંત્ર ભણ્યા તેમાં આપણે કીધું કે આ જે 50 વર્ષે છે ત્યારે માદામાં અંડકોષનું નિર્માણ થતું નથી। આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ ભણ્યા કે જે નર હોય તો નરમાં શુક્રકોષનું નિર્માણ એ
એ વૃદ્ધ થાય ત્યાં સુધી જોવા ચાલુ રહે છે, જ્યારે માદામાં અંડકોષનું નિર્માણ એપ્રોક્સિમેટલી 50 વર્ષની ઉંમરે બંધ થઈ જાય છે. તો અંડકોષનું નિર્માણ થતું જ બંધ થઈ જાય તો આ માસિક ચક્ર આવતું જ બંધ થઈ જાય છે. તો માસિક ચક્ર જ્યારે બંધ થાય તો એ અવસ્થાને રજો નિવૃત્ત કહેવામાં આવે છે. એ અવસ્થાને રજો નિવૃત્ત કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે પ્રજનન પર અસર કરતા અંતઃસ્રાવ. તો પ્રજનન પર અસર કરતા અંતઃસ્રાવમાં જોઈએ તો હાઇપોથેલેમસ ગ્રંથિ. તો હાઇપોથેલેમસ ગ્રંથિ જે છે તેમાંથી GnRH એટલે કે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન એનો સ્ત્રાવ થાય છે કે જે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવોને સક્રિય કરે છે. તો પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવો કયા? બે, FSH અને LH. FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. તો આ બંને અંતઃસ્રાવોને એ સક્રિય કરે છે. ત્યારબાદ બીજા અંતઃસ્રાવો પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. એટલે તમારે આ MCQ પર માટે યાદ રાખવાના કે પ્રજનન અવસ્થા પર અસર કરતા અંતઃસ્રાવો GnRH, FSH, LH, પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. તો આ જે અંતઃસ્રાવો એ કઈ રીતે આ MC સાયકલ પર અસર કરે છે તેનો આપણે હવે ડિટેલમાં અભ્યાસ કરીશું. હવે આપણે જોઈએ ઋતુચક્રમાં થતી ઘટનાઓ. તો ઋતુચક્ર જે છે તેને 4 તબક્કાઓમાં વિભાજિત કરીને સમજીએ. તો પહેલો તબક્કો જેને ઋતુસ્રાવ તબક્કો કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં મેન્સ્ટ્રુઅલ ફેઝ કહેવાય છે. ત્યારબાદ પુટકીય તબક્કો. પુટકીય તબક્કો જે છે તેને પ્રસર્જિત તબક્કો પણ કહેવાય છે અને ઇંગ્લિશમાં એને ફોલિક્યુલર અથવા તો પ્રોલિફરેટિવ ફેઝ પણ કહેવાય છે. ત્યારબાદ ત્રીજો તબક્કો જેને અંડપાત અથવા તો અંડકોષપાત તબક્કો કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ઓવ્યુલેટરી ફેઝ કહેવામાં આવે છે. ત્યારબાદ ચોથો તબક્કો સ્ત્રાવી તબક્કો, જેને સિક્રિટરી ફેઝ કહેવામાં આવે છે. હવે સ્ત્રાવી તબક્કા બાદ પાછું નેક્સ્ટ મંથમાં ઋતુસ્રાવ તબક્કાની શરૂઆત થઈ જાય છે. તો ઋતુસ્રાવ તબક્કા બાદ પાછું પુટકીય તબક્કા, પુટકીય બાદ પાછું અંડપાત, અંડપાત બાદ પાછું સ્ત્રાવી. તો આ રીતે ચક્રીય ફેરફારો 28 થી 29 દિવસ દરમિયાન થયા કરે છે. ઋતુસ્રાવ બાદ પુટકીય, પુટકીય બાદ અંડપાત, અંડપાત બાદ સ્ત્રાવી તબક્કો, સ્ત્રાવી તબક્કા બાદ પાછું ઋતુસ્રાવ તબક્કો. તો આ રીતે ક્રમશઃ દરેક તબક્કા છે તો એ થયા કરે છે અને આ દરેક તબક્કા દરમિયાન અંડપિંડ અને ગર્ભાશયમાં ફેરફાર જોવા મળે છે. તો આપણે આ જે 4 તબક્કાઓ છે તો આપણે આ 4 તબક્કાઓને ડિટેલમાં અભ્યાસ કરીશું. આપણે જે આ 4 તબક્કાઓ છે તેને ડિટેલમાં અભ્યાસ કરીએ તો સૌથી પહેલો તબક્કો કે જેને ઋતુસ્રાવ તબક્કો કહેવામાં આવે છે. ઋતુસ્રાવ તબક્કો એટલે કે એમાં આને ઋતુચક્રની શરૂઆતનો તબક્કો કહેવાય છે. યાદ રાખજો કે ઋતુચક્રનો જે શરૂઆતનો તબક્કો છે તેને ઋતુસ્રાવ તબક્કો કહેવામાં આવે છે. અને આ જે ઋતુસ્રાવ તબક્કો છે તે 3 થી 5 દિવસ ચાલે છે. આ દિવસો ખાસ યાદ રાખવાના, એમાં ગડબડ નહીં કરતા. ઋતુસ્રાવ તબક્કો જે છે આ ઋતુસ્રાવ તબક્કો જે છે તે 3 થી 5 દિવસ ચાલે છે. હવે એમાં શું થાય છે કે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ અને તેની રુધિરવાહિનીઓ તૂટવાને પરિણામે એક પ્રવાહીનું નિર્માણ થાય છે. તો એ જે નિર્માણ પામતું જે પ્રવાહી છે તેને ઋતુસ્રાવ કહેવામાં આવે છે. આ ઋતુસ્રાવ કે જેને ઇંગ્લિશમાં મેન્સિસ અથવા તો મેન્સ્ટ્રુએશન કહેવામાં આવે છે. એટલે કે અહીંયા તમને બતાવેલું છે આ ગર્ભાશય જે છે, ગર્ભાશયની આકૃતિ છે જેમાં સૌથી બહારનું સ્તર જેને એપિમેટ્રિયમ કહેવાય, વચ્ચેનું સ્તર કે જેને માયોમેટ્રિયમ કહેવાય ને આ બ્લુ કલરનું જે સ્તર છે તેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે. આ બ્લુ કલરનું સ્તર કે જેને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે.
હવે શું થાય છે કે ઋતુસ્રાવ તબક્કો જ્યારે ચાલતો હોય તો એ દરમિયાન એ થવાનું કારણ શું છે? યાદ રાખજો, ઋતુસ્રાવ તબક્કો થવાનું કારણ શું છે કે આ જે એન્ડોમેટ્રિયમ છે, તો આ એન્ડોમેટ્રિયમ સ્તર છે તે વિઘટન પામે છે. તો આ એન્ડોમેટ્રિયમ સ્તર વિઘટન પામે એના પરિણામે એની આવેલી રુધિરવાહિનીઓ બી તૂટે છે. એન્ડોમેટ્રિયમ જે છે તેની અંદર આવી રીતે રુધિરવાહિની આવેલી હોય છે, તો એ રુધિરવાહિનીઓ પણ તૂટે છે. તો એના લીધે પ્રવાહીનું નિર્માણ થાય છે. તો એ જે પ્રવાહીનું નિર્માણ થાય છે તેને ઋતુસ્રાવ કહેવામાં આવે છે. અને આ જે ઋતુસ્રાવ છે એટલે કે પ્રવાહી જે છે તે યોની માર્ગ મારફતે માદાના શરીરમાંથી બહાર આવે છે. તો યાદ રાખજો, ઋતુસ્રાવ તબક્કામાં શેમાં ફેરફાર જોવા મળે છે? ગર્ભાશયમાં. કે ગર્ભાશય જે છે તેમાં એનો અંદરનું સ્તર જે છે તે તૂટે છે અને એની સાથે સંકળાયેલી જે રુધિરવાહિનીઓ હોય છે તે પણ તૂટે છે. તેના પરિણામે એક પ્રવાહીનું નિર્માણ થાય જેને ઋતુસ્રાવ કહેવામાં આવે છે. અને આ ઋતુસ્રાવ એટલે કે જે પ્રવાહી છે તે યોની માર્ગ મારફતે માદાના શરીરમાંથી બહાર નીકળે છે. તો આ સમય દરમિયાન એટલે કે આ ઋતુસ્રાવ દરમિયાન માદાના શરીરમાંથી 50 થી 150 ml જેટલા રુધિરનો વ્યય થાય છે. આ તમારા ચોપડીમાં નથી આપ્યું એટલે તમારે લખી દેવાનું કે ઋતુસ્રાવ દરમિયાન 50 થી 150 ml જેટલા રુધિરનો વ્યય થાય છે. ઋતુસ્રાવ ત્યારે જ જોવા મળે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી. એટલે કે આ શું થશે? અંડપિંડ છે તે અંડપિંડમાંથી આ અંડવાહિનીઓ છે, તો અંડવાહિનીઓમાં અંડકોષ આવશે. તો આ અંડકોષ જો શુક્રકોષ વડે ફલિત ન થાય, તો ફલિત નહીં થાય તો આ ઋતુસ્રાવ તબક્કો ત્યારે જોવા મળશે. યાદ રાખજો, ઋતુસ્રાવ ક્યારે જોવા મળે? કે જ્યારે અંડવાહિનીની અંદર આવેલો જે અંડકોષ છે તે શુક્રકોષ વડે ફલિત થતો નથી, એટલે એના પરિણામે આ ઋતુસ્રાવ તબક્કો જોવા મળે છે. ઋતુસ્રાવનો અભાવ એટલે કે જો ઋતુસ્રાવ થાય નહીં તો એનું એક રીઝન એ હોઈ શકે કે પ્રેગ્નન્સી રહી ગયેલી હોય. પ્રેગ્નન્સી રહી જાય એને ગુજરાતીમાં ગર્ભધારણ કહેવાય. તો ગર્ભધારણ થાય તો એ દરમિયાન આ ઋતુસ્રાવ અમુક મહિનાઓ સુધી જોવા મળતું નથી. ઇવન બાળકનો જન્મ થઈ ગયા બાદ પણ અમુક મહિનાઓ સુધી આ ઋતુસ્રાવ તબક્કો જોવા મળતો નથી. પરંતુ કોઈક વાર જ્યારે તણાવ અવસ્થા આવે કાં તો માનસિક રીતે અસ્વસ્થ હોય તો એ કારણોસર પણ આ ઋતુસ્રાવનો અભાવ થાય છે. યાદ રાખજો, એવું જ નથી રીઝન કે ગર્ભધારણ થાય ત્યારે જ ઋતુસ્રાવનો અભાવ હોય. કોઈક વાર સ્ટ્રેસની કન્ડિશન આવી જાય કાં તો મેન્ટલી ડિસ્ટર્બ થઈ જવાય તો એ કારણોસર પણ આ ઋતુસ્રાવનો અભાવ થાય છે. હવે આપણે જોઈએ બીજો તબક્કો જેને પુટકીય તબક્કો કહેવામાં આવે છે. તો આ જે પુટકીય તબક્કો છે તે ઋતુસ્રાવ તબક્કા બાદ જોવા મળે છે અને એ 6 થી 13 દિવસ સુધી ચાલે છે. તો આ તબક્કા દરમિયાન શું થશે કે આ જે અંડપિંડ છે તો અંડપિંડની અંદર આવેલી આ જે પ્રાથમિક પુટિકા છે તે પ્રાથમિક પુટિકાની વૃદ્ધિ થાય છે. યાદ રાખજો, FSH અગ્રપિટ્યુટરી ગ્રંથિ જે છે તેમાંથી આ FSH અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, જેના પરિણામે પ્રાથમિક પુટિકા જે છે દ્વિતીયકમાં ફેરવાય, દ્વિતીયક એ તૃતીયકમાં ફેરવાય છે અને તૃતીયક એ ત્યારબાદ પુખ્ત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. કોના અસર હેઠળ? FSHના અસર હેઠળ. યાદ રાખજો, FSHનો સ્ત્રાવ થાય તેના પરિણામે પ્રાથમિક એ દ્વિતીયક, દ્વિતીયક તૃતીયક અને તૃતીયક જે છે તે ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. ત્યારબાદ હવે શું થશે કે આ જે પુટિકાઓ જે છે, આ જે વિકાસ પામતી પુટિકાઓ છે તે ઇસ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે છે. જો યાદ રાખજો, પિટ્યુટરી ગ્રંથિ દ્વારા FSHનો સ્ત્રાવ થાય છે, જ્યારે આ વિકાસ પામતી જે પુટિકાઓ છે, આ વિકસિત પુટિકાઓ છે, તો એના દ્વારા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે. તો એની સાથે સાથે હવે આ પુટકીય તબક્કામાં શું થશે? ગર્ભાશય છે તેના અંતઃસ્તર પ્રસાર દ્વારા પુનઃસર્જન થાય છે. એટલે કે આ પુટકીય તબક્કામાં અંતઃસ્તર
बनवानी धीरे धीरे शरूआत थाय छे। ત્યારબાદ આપણે જોઈએ તો અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફાર એટલે કે અંડપિંડમાં શું થશે, અંડપુટી આ જે પુટિકાઓ છે તે વિકસિત થશે અને ગર્ભાશયનું અંતઃસ્તર બનવાનું શરૂઆત થાય છે। તો આ જે ફેરફાર છે તો એ ફેરફાર પિટ્યુટરી અને અંડપિંડના અંતઃસ્રાવ, પિટ્યુટરીના કયા અંતઃસ્રાવ, પિટ્યુટરીના FSH અને LH અંતઃસ્રાવ, જ્યારે ગર્ભાશયના અંડપિંડના કયા અંતઃસ્રાવ, તો અંડપિંડના ઇસ્ટ્રોજન અંતઃસ્રાવની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે। યાદ રાખજો, અંડપિંડ અને ગર્ભાશયના આ જે ફેરફાર છે તે પિટ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે। તો પિટ્યુટરીના FSH અને LH અંતઃસ્રાવ અને અંડપિંડના આ ઇસ્ટ્રોજનની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે। હવે એકવાર આ જે ગ્રાફિયન પુટિકા વિકસિત થઈ ગઈ તો હવે આમાંથી આ દરમિયાન આપણે જોયું છે અંડકોષ જનનની ક્રિયા, તો આ જ્યારે દરમિયાન અંડકોષ જનનની ક્રિયા બી થઈ જાય છે અને ગ્રાફિયન પુટિકાની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ પણ થઈ જાય છે। તો આ ગ્રાફિયન પુટિકાની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ થઈ જાય છે। તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ હવે ગ્રાફિયન પુટિકામાંથી મુક્ત થવા માટે રેડી થઈ જાય છે। તો એટલે કે આ જે મુક્ત થાય છે તો એ તબક્કાને અંડકોષપાત તબક્કો કહેવામાં આવે છે। તો હવે આપણે અંડકોષપાત તબક્કા વિશે ભણીએ। અંડકોષપાત છે તે એપ્રોક્સિમેટલી 14મા દિવસે જોવા મળે છે। તો આશરે 14મા દિવસે એટલે કે ચક્રની મધ્યમાં FSH અને LH બંને પિટ્યુટરી ગ્રંથિના જે અંતઃસ્રાવો છે તે ઉચ્ચ સ્તરે પહોંચે છે, એટલે કે એની માત્રા એકદમ જ વધી જાય છે કે ચક્રના મધ્યમાં એટલે કે વચ્ચેના સમયે 14મા દિવસે આ LHનો સ્ત્રાવ ઝડપી બને છે અને એ મહત્તમ સ્તરે પહોંચે છે। તો આ જે મહત્તમ સ્તરે પહોંચે છે એટલે કે LHનું પ્રમાણ એકદમ જ વધી જાય છે તો એને LH પરાકાષ્ઠા કહેવામાં આવે છે। એટલે કે આશરે 14મા દિવસની આસપાસ કે જ્યારે ગ્રાફિયન પુટિકા તૂટવાની તૈયારી કરાવવાની હોય છે તો એ દરમિયાન LHનો સ્ત્રાવ એકદમ જ ઝડપથી વધી જાય છે। તો આ LHનો સ્ત્રાવ એકદમ જ ઝડપથી વધી જાય તો એને LH પરાકાષ્ઠા કહેવામાં આવે છે। તો LHનું આ જે મહત્તમ સ્તર એટલે કે જે સ્ત્રાવ વધી જાય તેના પરિણામે ગ્રાફિયન પુટિકા તૂટી જાય છે અને આ જે ગ્રાફિયન પુટિકા છે તો આ ગ્રાફિયન પુટિકામાંથી આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે હવે શું થઈ જશે, મુક્ત થઈ જાય છે અને એ મુક્ત થયેલો જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે અંડવાહિનીમાં વહન પામે છે। આ જે બ્રેકેટ કરેલો છે તે તમારી માટે એક્સ્ટ્રા માહિતી છે કે જે અંડપિંડ એટલે કે અંડપિંડના જે ગ્રાફિયન પુટિકામાંથી જે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે તે મુક્ત થયેલો જે અંડકોષ છે તે અંડવાહિનીમાં જાય છે, ત્યારબાદ ઇસ્ટ્રોજનના સ્ત્રાવમાં ઘટાડો થાય છે। એનું કારણ એ છે કે પુટિકા જે છે ને તો એનું પુટિકાઓ જે છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ગ્રાફિયન પુટિકા તે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે। તો હવે આ પુટિકા જ શું થઈ ગઈ, તૂટી ગઈ। તો પુટિકા તૂટી જાય તેના પરિણામે ઇસ્ટ્રોજનના સ્ત્રાવમાં ઘટાડો થઈ જાય છે અને ગર્ભાશયમાં બી કેટલાક ફેરફારો જોવા મળે છે કે અંડવાહિનીમાં અંડકોષ આવે તેના પરિણામે આજે ગર્ભાશયનું જે એન્ડોમેટ્રિયમ છે તે ગર્ભસ્થાપન માટે પૂર્વ તૈયારી કરે છે। હવે એટલે કે શું થાય કે જો 14મા દિવસે અંડવાહિનીમાં અંડકોષ આવી ગયો તો એ દરમિયાન શુક્રકોષ ત્યાં અંડવાહિનીમાં પહોંચી ગયો અને ફલન ઇનકેસ થઈ ગયું તો આ જે ફલિત અંડકોષ છે તે ફલિત અંડકોષને ગર્ભાશયમાં સ્થાપન કરવું જરૂરી છે। તો એ સ્થાપન માટે આ એન્ડોમેટ્રિયમ પૂર્વ તૈયારી કરી મૂકે છે। હવે આ અંડકોષ પાત છે તો અંડકોષ બાદ સ્ત્રાવી તબક્કાની શરૂઆત થઈ જાય છે। ચોથો તબક્કો કે જેને સ્ત્રાવી તબક્કો અથવા તો ખાસ યાદ રાખજો લુટિયલ તબક્કો કહેવામાં આવે છે।
અંડપાત પછી આ સ્ત્રાવી તબક્કો એટલે કે લ્યુટિયલ તબક્કાની શરૂઆત થાય છે અને આ લ્યુટિયલ જે તબક્કો છે એટલે કે જે સ્ત્રાવી તબક્કો છે તે 15થી 28 દિવસનો હોય છે. તો આ તબક્કા દરમિયાન યાદ રાખજો, જે તૂટેલી ગ્રાફિયન પુટિકા હોય, આપણે અહીંયા જોયું કે આ અંડપિંડની અંદર આ જે તૂટેલી જે ગ્રાફિયન પુટિકા હોય તો એ ગ્રાફિયન પુટિકા જે છે તે હવે કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. યાદ રાખજો, ગ્રાફિયન પુટિકા હવે પીળાશ પડતા રંગની, જ્યારે આપણે અંડપિંડની રચના ભણ્યા તો એમાં જોયું કે ગ્રાફિયન પુટિકા જે છે તે પીળાશ પડતા રંગની કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે. તો આ જે કોર્પસ લ્યુટિયમ બને છે તો આ કોર્પસ લ્યુટિયમ એ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો તમને એક્ઝામમાં પૂછાય કે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે? પ્રોજેસ્ટેરોન 1નો સ્ત્રાવ કોર્પસ લ્યુટિયમ દ્વારા થાય છે. તો ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે પ્રોજેસ્ટેરોન જરૂરી છે. એટલે કે જો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ વધારે પડતો હોય તો એના પરિણામ સ્વરૂપ ગર્ભાશયનું જે અંદરનું એન્ડોમેટ્રિયમ લેયર છે તે જળવાઈ રહે છે. અને જો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ઓછો થઈ જાય તો સમજી જવાનું કે આ એન્ડોમેટ્રિયમ લેયર તૂટવાની શરૂઆત થઈ જાય છે. જો યાદ રાખજો, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ વધે તો એન્ડોમેટ્રિયમ લેયર જળવાઈ રહે અને જો સ્ત્રાવ ઘટે તો આ એન્ડોમેટ્રિયમ લેયર તૂટી જાય છે અને પાછું એ ઋતુસ્રાવની તૈયારી કરી દે છે. તો ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે આ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ જરૂરી છે. ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે ગર્ભાશયનું અંતઃસ્તર રુધિર પુરવઠાસભર, પુષ્કળ ગ્રંથિમય અને શ્લેષ્મલ બને છે. તો યાદ રાખજો, સ્ત્રાવી તબક્કામાં શું થાય છે કે જો અંડવાહિનીમાં અંડકોષનું શુક્રકોષ વડે ફલન થઈ ગયું તો આ જે ફલિત અંડકોષ છે તેને ગર્ભાશયમાં સ્થાપન કરવા માટે અને સ્થાપન થયા બાદ બાળકના વિકાસ માટે ગર્ભાશયનું અંતઃસ્તર જે છે તે રુધિર પુરવઠાયુક્ત બને છે. કારણ કે રુધિર જ એક એવી વસ્તુ છે કે જે પોષણ પૂરું પાડે છે. એટલે કે ગર્ભાશયનું અંતઃસ્તર રુધિર પુરવઠાસભર બને છે, ગ્રંથિમય બને છે અને શ્લેષ્મલ બને છે. અને જો ઇનકેસ ફલન થયું નહીં તો ફલન નહીં થાય તો એવી સ્થિતિમાં આ કોર્પસ લ્યુટિયમ જે છે તે વિઘટિત થઈ જાય છે. યાદ રાખજો, જો કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય એટલે સમજવાનું કે ફલનની ક્રિયા થઈ નથી. તો તેના કારણે પ્રોજેસ્ટેરોનનું સ્તર ઘટતું થઈ જાય છે અને ઘટે એટલે ગર્ભાશયનું જે એન્ડોમેટ્રિયમ લેયર છે તે વિઘટન પામે છે અને વિઘટન પામે એટલે ઋતુસ્રાવની શરૂઆત થઈ જાય છે. અને જેમ ઋતુસ્રાવની શરૂઆત થાય તેમ પાછા નવા ચક્રની શરૂઆત થાય. નવા ચક્રની શરૂઆત એટલે ઋતુચક્રમાંથી પછી પાછું બીજો તબક્કો, પુટકીય તબક્કો, પુટકીય તબક્કા બાદ અંડકોષ પાત તબક્કો, અંડકોષ પાત તબક્કા બાદ આ સ્ત્રાવી તબક્કા એની હવે શરૂઆત થઈ જાય છે. હવે માદામાં આ ઋતુચક્ર એપ્રોક્સિમેટલી 15 વર્ષે બંધ થઈ જાય છે. તો એને મેનોપોઝ કહેવામાં આવે છે અથવા તો એને રજો નિવૃત્તિ કહેવામાં આવે છે. એટલે આ જે ચક્રીય ઋતુસ્રાવ છે સામાન્ય રીતે પ્રજનન અવસ્થાનું સૂચન કરે છે. એટલે કે ઋતુચક્ર જ્યાં સુધી આવે છે ત્યાં સુધી સ્ત્રી છે તે પ્રજનન માટે સક્ષમ છે એવું કહી શકાય છે. એટલે કે આ જે ઋતુચક્ર જે છે તે રજોદર્શન અને રજો નિવૃત્તિ વચ્ચે લંબાયેલું છે. રજોદર્શન એટલે કે ઋતુચક્રની અવસ્થા જોવા મળે અને રજો નિવૃત્તિ એટલે કે ઋતુચક્ર જોવા મળતું નથી. તો ઋતુચક્રની શરૂઆતથી લઈને ઋતુચક્ર ન જોવા મળે ત્યાં સુધીની વચ્ચે આ લંબાયેલું હોય છે. એટલે કે આ જે પ્રજનન અવસ્થા છે તે લંબાયેલી હોય છે. તો અહીં આપણો ઋતુચક્રનો ટોપિક પૂર્ણ થાય છે. તમારી જે બુક છે તો એ બુકમાં આવી રીતે ઋતુચક્ર દરમિયાન વિવિધ ઘટનાઓ દર્શાવતો આકૃતિ આપેલી છે. તો અહીં આપણે જોઈએ તો સૌથી પહેલાં અહીંયા પિટ્યુટરી અંતઃસ્રાવોની અસર, ત્યારબાદ અહીંયા અંડપિંડીય ઘટનાઓ એટલે કે અંડપિંડની અંદર થતા ચેન્જીસ દર્શાવેલા છે આકૃતિમાં. ત્યારબાદ અહીંયા અંડપિંડ અંતઃસ્રાવોની અસર, અંડપિંડના અંતઃસ્રાવોની અસર કે અંડપિંડના જે પુટિકા છે તેના દ્વારા જે ઇસ્ટ્રોજન અને કોર્પસ લ્યુટિયમ છે તેના દ્વારા જે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ દર્શાવે છે તેનો ચાર્ટ આપેલો છે.
ત્યારબાદ આ જે છેલ્લું છે તે ગર્ભાશયના ઘટનાઓ. ગર્ભાશયની ઘટનાઓ એટલે ગર્ભાશયની જે અંતઃસ્તરની દિવાલ છે તે તૂટે છે, તૂટ્યા બાદ એ જે પાછી બને છે, તો તેનો આ આખો ચાર્ટ આપેલો છે. ત્યારબાદ અહીંયા નીચે દિવસો લખેલા છે અને દિવસો લખેલા ત્યારબાદ અહીંયા બધા તબક્કા લખેલા છે કે પહેલો ઋતુસ્રાવ તબક્કો, ત્યારબાદ પુટકીય તબક્કો, એના બાદ લુટિયલ તબક્કો અને ત્યારબાદ નવા ચક્રની જે શરૂઆત થાય છે તે તબક્કાની વાત કરેલી છે. તો અહીંયા જે છે તે અહીંયા અંડકોષપાત તબક્કો આવે, બરાબર, અંડકોષપાત તબક્કો આવે છે. તો હવે આપણે આ ચાર્ટને સમજીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે આપણે કીધું પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તેની ફરતે આ ગ્રંથિમય સ્તર બને છે. ગ્રંથિમય સ્તર બને એટલે શેમાં ફેરવાય છે? પ્રાથમિક પુટિકામાં ફેરવાય છે. પ્રાથમિક, ત્યારબાદ દ્વિતીયક, દ્વિતીયક એ તૃતીયક, તૃતીયકમાં ફેરવાય છે, બરાબર. અને તૃતીયક છે ત્યારબાદ એ શેમાં ફેરવાય છે? ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે જે શરૂઆતના દિવસો છે, તો આ જે શરૂઆતના દિવસો તેને શું કહેવાય? ઋતુસ્રાવ. ઋતુસ્રાવ જે છે તે 3 થી 5 દિવસની વચ્ચે જોઈ શકાય છે. તો આ દરમિયાન શું થાય છે? અહીંયા તમે જોઈ શકો છો કે રેડ કલરનું દર્શાવેલું છે કે રજોદર્શન. રજોદર્શન એટલે કે માસિક ચક્રની અવસ્થા અહીંયા જોવા મળે છે. તો જ્યારે માસિક ચક્રની અવસ્થા દરમિયાન જોવા મળે છે તે દરમિયાન જોજો આ પ્રોજેસ્ટેરોનનો એટલો સ્ત્રાવ થતો નથી. એ સીધી લાઈન બતાવેલી છે. ત્યારબાદ તમે અહીંયા બી જોઈ શકો કે આ જ્યારે રજોદર્શન થાય છે તે દરમિયાન ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ પણ ઘટી જાય છે. ઇવન FSHનો સ્ત્રાવ પણ ધીરે ધીરે ઘટવા લાગે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ધીરે ધીરે અહીંયા FSHનો સ્ત્રાવ ઘટવા લાગે છે. ત્યારબાદ હવે શું આવશે કે બીજો તબક્કો કયો આવશે? પુટકીય તબક્કો, કે તે દરમિયાન આ પ્રાથમિક પુટકીય વિકાસ થશે. પુટકીય વિકાસ એટલે પ્રાથમિકમાંથી દ્વિતીયક, દ્વિતીયકમાંથી તૃતીયક અને તૃતીયકમાંથી આ પુખ્ત પુટિકા એટલે કે ગ્રાફિયન પુટિકાનો વિકાસ થાય છે. તો એ દરમિયાન તમે જોઈ શકો કે આ પુટકીય તબક્કા દરમિયાન આ ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ ધીરે ધીરે વધે છે. આ બ્લુ કલરની જે લાઈન છે તે ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવની છે. તો ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ છે તે ધીરે ધીરે વધે છે, બરાબર. તે ક્યાં સુધી વધે? 14મા દિવસ એટલે કે જ્યારે અંડકોષ પાત થવાનો હોય એટલે અંડકોષનું જ્યારે મુક્ત થવાનું હોય ત્યાં સુધી એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ વધે છે. તો જ્યારે આ પુટિકીય તબક્કાની જ્યારે વિકાસ થાય છે એટલે કે પુટિકાઓનો વિકાસ થાય છે એ દરમિયાન તમે જોજો અહીંયા આ બ્લુ કલરનો ધીરે ધીરે LH અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ વધે છે. આ FSH અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ધીરે ધીરે ઘટીને અહીંયા એકદમ જ વધે છે. તો આ જોજો LH અંતઃસ્ત્રાવ, ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ અને FSH આ ત્રણેય સ્ત્રાવ જો એક જ ટાઈમે આ એકદમ જ મેક્સિમમ થઈ જાય છે. તો આ LH જે છે આ બ્લુ કલરનો આ જે LH કે જે અહીંયા LH અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ મહત્તમ જોવા મળે છે તો એને LH પરાકાષ્ઠા કહેવાય છે. જોજો આ FSHનો સ્ત્રાવ પણ વધે છે 6 થી 13 દિવસમાં. ત્યારબાદ આ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ પણ વધે છે, પણ હજુ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ જોવા મળ્યો નથી. તો હવે શું થશે? 14મા દિવસ આવ્યો કે જેમાં આ 3 અંતઃસ્ત્રાવો મેક્સિમમ લેવલ પર જોવા મળે છે. તો હવે અંડકોષનું ગ્રાફિયન પુટિકામાંથી પતન થાય છે. અમે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો આ ગ્રાફિયન પુટિકામાંથી આ દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. તો એને અંડકોષપાત તબક્કો કહેવામાં આવે છે કે જે અહીંયા 14મા દિવસે જોવા મળે છે. ત્યારબાદ હવે શું થાય? ધીરે ધીરે ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ જો ઘટે છે, ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ ઘટે છે. ત્યારબાદ FSH અંતઃસ્ત્રાવ બી ઘટે છે અને LH અંતઃસ્ત્રાવનું પ્રમાણ પણ ધીરે ધીરે ઘટે છે. તો આ જે ગ્રાફિયન પુટિકા છે તે અહીંયા કોર્પસ લ્યુટિયમમાં ફેરવાઈ જાય છે, બરાબર. તો જેમ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય તેમ જો આ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધે છે, બરાબર. હવે પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધે એટલે સમજવાનું કે અંડકોષ જે છે તે અંડવાહિનીમાં જાય છે.
હવે અંડવાહિનીમાં જ્યારે જે અંડકોષ પહોંચેલો હોય તો એ જે શુક્રકોષ વડે ફલિત થઈ જાય તો આ કોર્પસ લ્યુટિયમનું વિઘટન થતું નથી. યાદ રાખજો, જો ફલન થઈ જાય તો આ કોર્પસ લ્યુટિયમનું વિઘટન થતું નથી. પણ ઇનકેસ ફલન ન થયું તો હવે શું થાય, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ધીરે ધીરે ઘટી જાય છે અને ધીરે ધીરે ઘટે તો એના પરિણામે આ કોર્પસ લ્યુટિયમનું વિઘટન થઈ જાય છે. અહીંયા તમે ગર્ભાશયની દિવાલ બી જોજો કે ઋતુસ્રાવમાં તૂટે છે એટલે ઓછી જોવા મળે છે, ત્યારબાદ પુટિક તબક્કા દરમિયાન ધીરે ધીરે બનવા લાગે છે. બને ત્યારબાદ જોજો અહીંયા લ્યુટિયલ તબક્કો છે, તો આ લ્યુટિયલ તબક્કા દરમિયાન અહીંયા અંતઃસ્તરનો સ્તર છે તે જાડું બની જાય છે, ગ્રંથિમય બની જાય છે અને શ્લેષ્મલ બની જાય છે. તો આ ચાર્ટ તમારે નીટ લેવલ પર બી ઉપયોગી છે, ગુજસેટ લેવલ પર બી ઉપયોગી છે અને બોર્ડ લેવલ પર બી ઉપયોગી છે. તો તમારે આ ચાર્ટ કમ્પલસરી સમજવાનો રહેશે. જોઈએ તો વિડીયો 2 વાર જોજો કે ચાર્ટમાં કઈ રીતે સમજાવેલું છે તે. તો અહીં આપણું આ ચાર્ટ પણ પૂર્ણ થાય છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફલન વિશે અભ્યાસ કરીશું.